હેલો એવરીવન, તો નવા વ્લોગમાં સ્વાગત છે। તો મારો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે। તો સવારમાં કેટલા કામ હોય તમે જોઈ શકો છો। જો મેં નહીં ધોઈને આવીને તિજોરીમાં સિંદૂર ખોરતી હતી, સિંદૂર શોધતી હતી મતલબમાં કે સિંદૂર કઈ જગ્યાએ છે। તો આપણે છે ને લેડીઝમાં હોય છે કે આપણે નહીં ધોઈને તૈયાર સજી સવરીને રહેવું। તો જો સિંદૂર મળી ગયું હતું અને હું સિંદૂર લગાવીશ। તો આપણામાં ગુજરાતમાં એવું હોય છે કે આપણે તૈયાર થઈને ફરવું સ્ત્રીઓને, તો એની શોભા આપણી સારી લાગે છે। તો તમે જોઈ શકો છો મેં પાઉચમાં બધું રાખું છું અને જો મારું કબાટ એવું વિખરાયેલું છે ને તમે જોઈ શકો છો। અને પછી હું વાળ બાંધવા લાગી, તમે જોઈ શકો છો હું વાળ બાંધી। જો વાળ તો કેટલા પાતળા થઈ ગયા છે મારા, કોઈ દવા હોય વાળની તો પ્લીઝ કહેજો મને। તો હવે હું આવી જઈશ। તમે જોઈ શકો છો મારા છોકરાઓ ઊંઘે છે, ના કાર્તિક ગયો છે ને ધ્રુવી ઊંઘે છે અને એના પપ્પા બી ઊંઘે છે। અને કાર્તિક ગયો છે કોચિંગ અને ધ્રુવી જો કેવી ઊંઘી ગઈ છે અને એના પપ્પા જો કેવા સૂઈ ગયા। ધ્રુવી હંમેશા આડી જ ઊંઘતી હોય છે, જગ્યા તો રાખતી જ નહીં અમારી માટે। પછી હું આવી જાઉં છું કિચનમાં। કિચનમાં આવીને શું કરું છું જોઈ શકો છો, મેં કિચનમાં આવી ગઈ છું। કિચનમાં સવારમાં કેટલું કામ હોય છે તમે જોઈ શકો છો। કિચનમાં સવારમાં મેં ચા મૂકી દીધી છે એના પપ્પા માટે, પછી એના પપ્પાને ઉઠાડીશ। જો લસણ ફોલવા લાગી, જોડે જોડે લોટ બાંધી દીધો છે અને લસણ બી ફોલી કાઢ્યું છે થોડુંક, અને એક બાજુ ચા થાય છે। તો આપણે લેડીઝને સવારમાં એટલું બધું કામ વધી જાય છે ને આપણે કિચનનું તો કંઈ ખબર જ નથી પડતી। પછી સવારમાં ઉઠીને ટિફિન બનાવો, નાસ્તા બનાવો, પછી છોકરાઓ તૈયાર કરો, છોકરાઓને રાખો ને કંઈક હોયા જ કરે છે આપણે। આપણી જિંદગી એટલે શું હોય, કામની જ જિંદગી ને, બીજું શું હોય। જો પછી મારા મિસ્ટર માટે હું ચા કાઢું છું। હવે ચા આપી દઈશ એમને, તો છે ને ચા પીને જશે સીધા છે ને કાર્તિકને લેવા જશે, કારણ કે કાર્તિક સવારનો ઉઠીને ક્યારનોય ગયો છે ચા પીવા માટે। કાર્તિક સવારમાં ઉઠીને કાનનો ગયો છે કોચિંગમાં, તો મેં એમને ફટાફટ ચા આપી દઈશ। પછી છે ને ચા આપીને આવીને પછી તો એટલી બધી આગળ તો એટલી બધી ગરમી લાગતી હતી ને તમે જોઈ શકો છો। હું ફટાફટ આવું છું અને પછી પાછો કેમેરો સેટ કરવાનો, આ કરવાનો। જો કે એવો લોટ બાંધી દીધો છે સરસ મજાનો અને લસણ બી ફોલી દીધું છે સરસ મજાનું। અને પછી જોઈ શકો છો હું આગળની રૂમમાં પાછી આવીશ તો ચા મૂકી તોય ઉઠ્યા નહીં સાહેબ। પછી ધ્રુવીને ઉપર ઊંઘાડી દીધી, ગોદડા બધા લઈ લીધા છે અને સાહેબ ઉઠી ગયા છે। સાહેબને ઉઠવાની બિલકુલ ઈચ્છા હતી નહીં, તોય માન ઉઠી ગયા છે સાહેબ। સાહેબ કે હમણાં ચા પીવું છું, સાહેબ કે મારે હું ચા પીવું છું, કહેવા જો કેટલી ઊંઘ આવે છે અમને આંખોમાં, તમે જોઈ શકો છો। અને પછી બપોરની વેરા થઈ હતી અને પછી જો શું બનાવું છું મેં, રવૈયા બનાવું છું। રવૈયા અને રોટલી, કોને ભાવે છે રીંગણના રવૈયા। અને જો રોટલી તો બનાવી જ દીધી છે મેં સરસ મજાની। અને પછી આગળ આવી ગઈ અને પછી જો વાવ, કાર્તિક તો કોચિંગમાંથી આવી ગયો છે, જસ્ટ દરવાજો ખખડાવ્યો હતો અને પાછું કોચિંગમાંથી આવી ગઈ છું, તમે જોઈ શકો છો। અને એના પપ્પા કેવું બેગ ફેરવીને આવે છે, ઓ વાવ કેટલા મસ્ત લાગે છે। કોચિંગ કાર્તિકને કરવાનું અને બેગ ને બધું ઉઠાવે એના પપ્પા। અને પછી મેં એવું કીધું બધું ઠેકાણે મૂકજો, હું કશું કરવાની નથી। પછી બધું અહીં આવી ગયા હતા અને પછી મેં મસ્ત ઢોકળા અને ખમણ બનાવી દીધા હતા સરસ મજાના। કોને ઢોકળા અને ખમણ ભાવે છે ઈદડા તે મને કહેજો। કેટલા સરસ મસાના ઢોકળા અને ઈદડા ખાવા બેસી ગયા હતા ને મારા મિસ્ટરને કહેતી હતી જલ્દી બેસો ને। મારા મોઢામાં તો પાણી આવી ગયું ઈદડા અને ઢોકળા જોઈને। વાવ કેટલા સરસ ઈદડા અને ઢોકળા, સવાર નાસ્તો મળે એટલે મજા આવી જાય। પછી કાર્તિક ધ્રુવી જોવો છો બપોર વેરાની થઈ હતી ને મેં પાસ્તા બનાવી દીધા હતા અને પાસ્તા ખાવા બેસી ગયા હતા। મેં તો પાસ્તા ખાઈ લીધા, મને ભાવતા હતા એટલે। પછી પાસ્તા, વાવ પાસ્તા જોતા ટીવી જોવાની કંઈ મજા જ અલગ છે, વાવ તમે જોઈ શકો છો। પછી કાર્તિક તો પાણી જ પીયા કરતો હતો, ખબર નહીં એને તો પાણી જ પીવાનું વધારે ગમે છે। અને જો ધ્રુવી છે ને પાસ્તા ખાઈને જો એનો બેગ કેવું કરે છે, બેગમાંથી મમ્મી ચોપડા કાઢીને બતાવશે મમ્મી આ ને તે ને। પછી હું શાંતિથી બેસી ગઈ હતી અને પછી તમે જોઈ શકો છો રાત થઈ ગઈ હતી એટલી વારમાં તો। અને પછી છે ને કિચનમાં આવી ગઈ, કિચનમાં એક બાજુ દાળ બનાવી દીધા, એક બાજુ ભાત બનાવી દીધા અને રોટલી બી બનાવી દીધી હતી।
પણ એ અંદર મૂકી દીધી હતી. પછી થોડીક અમે મસ્તી કરતા હતા કે મારા મિસ્ટર આવી ગયા હતા, પછી એટલે થોડો ટાઈમ મસ્તી કરી લઈએ. ટાઈમ તો આપવો જ પડે હવે છોકરાઓ માટે અને મિસ્ટર માટે, તો ટાઈમ બી આપી દીધો અને સરસ મજાનો આપણે વાતચીત બી થઈ ગઈ ને બ્લોગ બી બની જાય છે આપણો સરસ મજાનો. પછી રાતે જોતા હતા ટીવી અને પછી બેઠા હતા શાંતિથી ને રાતના ખાવાની વેરા થઈ ગયેલી હતી. બધાએ ખાઈ લીધું હતું, દાળ ભાત શાક બનાવ્યા હતા. ધ્રુવી ખાઈને ગતી રહી હતી, એને પપ્પા બેસી ગયા હતા ખાવા માટે અને કાર્તિક ખાતો હતો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરમાં બોક્સમાં બતાવજો.